નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। ભારે પવન ફૂંકાવાથી કેટલીક જગ્યાએ લગ્નના મંડપ ઉડ્યા છે, તો કેટલીક જગ્યાએ છાપરા ઉડવાની ઘટના પણ સામે આવી છે। ભાવનગરમાં એક મકાનમાં વીજળી પડવાની બનાવ પણ સામે આવ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદની આગાહીને પગલે શરૂ થયો છે। ભાવનગર જિલ્લા અને શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થયો છે। અમારી સોસાયટીમાં એક મકાનમાં વીજળી પડતા મકાનની દિવાલનો થોડોક ભાગ ધરાશયી થયો હતો, તેમજ મકાનમાં રહેલું વાયરિંગ, ઇલેક્ટ્રોનિક સામાનને વ્યાપક નુકસાન થયું હતું, તેમજ બાજુમાં રહેલા હીરાના કારખાનામાં પણ વ્યાપક નુકસાન પામ્યું છે। સદસ્યને કોઈ જાનહાની થઈ નથી। ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થતાં વલ્લભીપુર તાલુકાના રામપર, પીપળી, ચમારડી, પાટી સહિત ગ્રામ્યોમાં પણ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત બોટાદ શહેરમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે। અમદાવાદના ધોળકામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે। ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ ઉપરાંત અમદાવાદના નારોલ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।